ઓકે બેન ચલો. તો ચેપ્ટર નંબર 4 એમાં આપણે શું કરવાનું છે? કન્સ્ટ્રક્શન ઓફ પોલીગોન્સ. અલગ અલગ ટાઈપના કેટલા પોલીગોન આપણે શીખવાના છે. હાલો તો આ પોલીગોનના નામ તમારે બધાને લખાઈ ગયા. એમાં મોસ્ટ આઈએમપી આટલું થયું. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ક્યાંથી? પેન્ટાગોન. પેન્ટાગોન એટલે કે 5 ખૂણા હોય. પેન્ટાગોન પછી હેક્ઝાગોન. હેક્ઝાગોન એટલે કે 6 એંગલ હોય. પછી હેપ્ટાગોન. હેપ્ટા એટલે કે 7. અને પછી ઓક્ટા એટલે કે 8 ખૂણા હોય એવું. તો એના માટેની એક મેથડ છે જે આપણે કાલે મિડસેમમાં પૂછવાનો હતો, યુનિવર્સલ સર્કલ મેથડ. યુનિવર્સલ સર્કલ મેથડથી બધા 8 ડ્રો થઈ જાય, બધા ડ્રો થશે. તો આપણે એક કામ કરીએ, બધા ડ્રો કરવાની 3 મેથડ છે. હાલો સ્ટેપ બાય સ્ટેપ એક ચેક કરતા જાય. ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ રાઈટ કરો તો બધા. હાલો આ એક તો ખબર પડી ગઈ ને બધાને. ઈચ એક્સટર્નલ એંગલ ઇઝ 360/n, એટલે કે બધા બહારના ખૂણા કેટલા થશે? 360/n. n એટલે કે પેન્ટાગોન છે તો n ઇક્વલ્સ ટુ 5 પ્લેસ કરી લે, 360/5. એટલે આન્સર કેટલો આવ્યો? 72. એટલે કે જો આ પેન્ટાગોન છે તો બહારનો ખૂણો કેટલો થશે? 72. ઓકે, તો આ એક્સટર્નલ એંગલ થઈ ગયો. બહારનો ખૂણો 72 થાય. દર વખતે 360/n બરોબર છે. આ બહારનો ખૂણો થઈ ગયો. ઇન્ટરનલ એંગલ એટલે અંદરનો ખૂણો. જો અંદરનો ખૂણો જોતો હોય તો 180 માંથી માઇનસ કરી દેવો, કેમ કે એક આખી લાઈન જે છે 180 ડિગ્રી હશે. એટલે 180 માંથી 72 માઇનસ કરેલ આન્સર કેટલો આવ્યો આપણે? 108. હાલો આવડશે આ પેન્ટાગોન માટે. સિમિલરલી હેક્ઝાગોન એટલે કે 6 છે, 6. સો એક્સટર્નલ એંગલ ઇઝ 360/6. 360/6 કરેલ આન્સર કેટલો આવ્યો? 60. એટલે બહારનો ખૂણો થઈ ગયો 60. અંદરનો ખૂણો જોતો હોય તો 180 માંથી માઇનસ કરો, એટલે આન્સર આવ્યો 120 ડિગ્રી. ચલો તો એટલું તમારે યાદ રાખવાનું. આ મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન જો અહીં પૂછાય જ છે એંગલ. તો અહીંથી હવે બધું જ મોસ્ટ આઈએમપી. આગળનું ચેપ્ટર હતું એમાંથી તો ખાલી ઓલા પાર્ટ પાડો એ જ આઈએમપી હતું, અને પહેલા 3 ચેપ્ટરની થિયરી. ચલો અહીંથી બધાને કન્સ્ટ્રક્ટ કરતા આવડતું હોવું જોઈએ. ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ રાઈટ કરો. ડ્રો હેક્ઝાગોન યુઝિંગ કમ્પાસ ઓનલી. આ કંપાસ એટલે પરી કરો, વળી ઓલો કંપાસ ના કાઢતા છે. ડ્રો હેક્ઝાગોન યુઝિંગ કંપાસ ઓનલી. ખાલી કંપાસથી પણ હેક્ઝાગોન ડ્રો થશે. કઈ રીતે? ચાલો હવે ફોર એક્ઝામ્પલ આપણને આમાં આપ્યું છે એટલી જ લેન્થ લે. હવે ઈ અલગ અલગ આપશે બધાને. બાજુની લંબાઈ આપી છે 30 mm. ચાલો તો બાજુની લંબાઈ આપી છે 40 mm. એનો મતલબ શું? આપણે જે કાંઈ હેક્ઝાગોન ડ્રો કરીએ, હેક્ઝાગોનથી શરૂઆત કરીએ પહેલાં, એટલે ઇઝી પડશે. એટલે પહેલાં હેક્ઝાગોન કમ્પ્લીટ કરી લે, એટલે કે 6 એંગલ. બરોબર છે? ઓકે, હેક્ઝાગોન છે તો આ બાજુની લંબાઈ કહીએ આવી રીતે. 6 સાઈડ છે ને, ઈચ સાઈડ ઓફ 40 mm. એટલે કે બધી બાજુ 40 mm ની છે, અને ખાલી કંપાસથી જ ડ્રો કરવાનું છે આપણે. હાલો તો સૌથી પહેલું સ્ટેપ જ બધા ઈ કરે. હાલો બાજુની લંબાઈ કેટલી આપી છે? 40. તો સેન્ટર O રાખીને ડ્રો કરે એક સર્કલ 40 mm નું. હા 40 mm નું એક સર્કલ. તો હવે સૌથી પહેલો પોઈન્ટ એ થયો કે આપણે કેટલી લેન્થ કેટલી આપી છે? 40 mm. હવે 40 mm એક સાઈડનું માપ આપ્યું છે 40 mm. તો આપણે ખાલી કરવાનું છે એટલું કંપાસ એટલે કે ફરી કરો. તો આ પોઈન્ટ જે છે એને O પોઈન્ટ લોકેટ કરી દો. કરી દીધું ને બધા? એટલું તો O પોઈન્ટ લોકેટ કરો. હાલો સેન્ટર O અને રેડિયસ કેટલી કીધી? 40 mm. તો આ સપોઝ કે 40 mm રેડિયસ આપણે લીધેલી છે. ચાલો 40 mm રેડિયસ ને આખું એક સર્કલ ડ્રો કરી દો. પુઠ્ઠામાં એક્ઝેક્ટ વચ્ચોવચ. હાલો વચ્ચોવચ ડ્રો કરે બસ. હાલો થઈ ગયું. હવે રેડિયસ એ ફિક્સ જ રાખજો. પરિકર જે છે હલી ના જાય, લેન્થ એની હલી ના જાય, એ ખાસ ધ્યાન રહીએ. સૌથી સિમ્પલ મેથડ આ છે હેક્ઝાગોન ડ્રો કરવા માટેની.
મિડમાં કોને પેપર દીધું? મેં દીધું કે તમે દીધું? મેં જ દીધું હતું. હા, ચાલો અવાજ તો સાંભળો પહેલા. હાલો, એટલે આપણે શું કીધું? 40 mm છે તો 40 mm રેડિયસ લઈ લીધી અને એક આખું એક સર્કલ ડ્રો કરી દીધું. હેક્સાગોન ડ્રો કરવો છે. હવે છે ને નંબર 1 એક ગમે તે એક પોઈન્ટ લોકેટ કરી દેવાનો. ગમે તે એક પોઈન્ટ લોકેટ કરો, પણ આડેધડ લોકેટ ના કરો. હંમેશા એનું મેથડ છે કે એ હંમેશા ટોપમાં હશે અથવા બોટમમાં હોઈ શકે અથવા લેફ્ટ સાઈડમાં અથવા રાઈટ સાઈડમાં, બસ. એટલે કે આ 4 જગ્યાએ જ પોઈન્ટ નંબર 1 આપવાનો. 4માંથી ગમે એક, 4 નહીં, ગમે એક જગ્યાએ 1 આપવાનું, કેમ કે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી શકાય. એટલે સો ફોર એક્ઝામ્પલ હું 1 જે છે એ સપોઝ કે લેફ્ટ સાઈડમાં અહીંયા આપી દઉં છું સર્કલને. અહીંયા આ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર આવે તો સારું, અને ના આવે તોય વાંધો નહીં. ખાલી ઓલો તમારો હેક્સાગોન જે છે થોડોક આમથી આમ રોટેટ થયેલો દેખાય, બાકી બનશે તો હેક્સાગોન જ. અને આમાં આપણે કઈ થિયરીનો ઉપયોગ કર્યો ખબર છે? આપણે શું ડ્રો કરવા જાય છીએ? હેક્સાગોન. હેક્સાગોન એટલે કે એનો એંગલ કેટલો હોય? 360/n. n એટલે કે આપણે કેટલા છે? 6. તો 360/6 એટલે કેટલા થાય? 60 ડિગ્રી. બહારનો ખૂણો કેટલો થાય? 60. હવે બહારનો એંગલ જો 60 થાય તો આપણે આગળની 2 થિયરીનો ઉપયોગ કરી લીધો, જે ઓલરેડી એકવાર કરી ગયા હતા આપણે, કે સેમ રેડિયસ છે, સેમ રેડિયસની આર્ક મારતા જાઓ તો કેટલો એંગલ બનાવે? 60 ડિગ્રી જ બનાવે. એ થિયરીનો આપણે ઉપયોગ કરી લીધો, સૌથી સિમ્પલ. હવે સર્કલ ઉપર એક એક આર્ક કરતા જાઓ, હેક્સાગોન બની ગયો. સૌથી સિમ્પલ મેથડ. એ તો વાત છે. પહેલાં શું કર્યું? 40 mm કીધું, તો આ 40 mm છે. એક સર્કલ ડ્રો કરી દીધું. ગમે ત્યાં 1 પોઈન્ટ લાગી શકાય એવું જરૂર નથી, ગમે ત્યાં અપાય, પણ આપણે એક બેઝ સરખો રહી એના માટે 1 ક્યાંય જગ્યા આપશે? આ 4માંથી ગમે એક જગ્યા આપો. આપણે લેફ્ટ સાઈડમાં આપી દીધો. હવે શું કરવાનું છે? 1 સેન્ટર અને એટલી જ રેડિયસ, અને કરો આર્ક. આર્ક એટલે કે ચાપ કરતા જાઓ, જે સર્કલ ઉપર જ આવે એક ઉપર કરી નાખો, એક નીચે કરી નાખો. 2 પોઈન્ટ બીજા મળી ગયા. 40 mm સેમ આ જ લેન્થ. ફરી કરજો, એડજસ્ટ જોજો સરખી રીતો, એમાં ચેન્જ ના થઈ જાય. 1 પોઈન્ટ ઉપર ને 1 પોઈન્ટ નીચે. એવી જ રીતે આ જે એક પોઈન્ટ આવ્યો ત્યાંથી ડ્રો કરી દેશો. ચાલો લ્યો, એક એક પોઈન્ટ ઉપર આપણે લોકેટ કરતા ગયા. આ 1 ત્યાંથી ઉપર આર્ક કરીને નામ આપી દીધું 2. હવે 2 ને સેન્ટર રાખીને પાછી આર્ક કરી થઈ ગયું 3. ત્યાં સેન્ટર રાખીને પાછી આર્ક કરી થઈ ગયું 4. આ પોઈન્ટ ઉપરથી આર્ક કરી 5 એન્ડ ધીસ ઇઝ 6. મળી ગયા 6 પોઈન્ટ આપણને. નાઉ કનેક્ટ ઓલ 1 2 3 4 5 6 ઇન સિક્વન્સ, ઇન સિરીઝ. એટલે બની ગયો હેક્સાગોન. ધેટ્સ ઇટ. સૌથી સિમ્પલેસ્ટ મેથડ. ચાલો નાઉ કનેક્ટ 1 2 2 3. ચાલો આ 1 2 કનેક્ટ કરો, 2 3 કનેક્ટ કરો. અને આ મેથડ તો એક તમે વાંચી ના હોય તોય હવે એમને યાદ રહી જવી જોઈએ. 3 4 અને તમે સાઈડ એમ આપતા જાશો તો 40 થઈ જ જશે, કેમ કે આપણે પરિકર જ એટલું રાખેલું હતું કંપાસ. હવે તમે ડાયાગ્રામ જો તો હવે તમને સમજાણું 1 મેં આ પોઈન્ટ ઉપર શું કામ આપ્યું. પરફેક્ટ હેક્સાગોન જે છે એનો બેઝ આ લાઈન ઉપર જ રહી એટલે મેં આપ્યું. અને બેઝમાં ડાયમેન્શન લાઈન ડ્રો કરી દેજો. યાદ જ હશે આવું બધું. ડાયમેન્શન લાઈન આ બેને કીધું એક્સટેન્શન લાઈન, આગળના ચેપ્ટરની બધી થિયરી જે આપણને લેન્થ બતાવશે. લેન્થ આપેલી છે 40 mm. સો ઈચ સાઈડ ઓફ 40 mm, બધી સાઈડ 40 mm ની છે એવું એક હેક્સાગોન કમ્પ્લીટ. અને તમારે આના સ્ટેપ્સ પણ લખવા પડશે.
અને સ્ટેપ લખવા પડશે. ચાલો સ્ટેપ છે લખાવતો જાઉં છું. ચાલો સૌથી પહેલું આપણે કર્યું શું? સેન્ટર O એન્ડ રેડિયસ R ઇક્વલ્સ ટુ L. L એટલે કે લેન્થ જે આપણને આપેલી હતી 40 mm. ડ્રો અ સર્કલ. આવા સ્ટેપ તમારે લખવાના રહેશે એક્ઝામમાં. એટલે કે સેન્ટર O રાખો અને રેડિયસ જે છે ક્વેશ્ચનમાં જેટલી લેન્થ આપી હોય ને એવી લેન્થ રાખો, રેડિયસ, અને આખું એક સર્કલ ડ્રો કરો. માર્ક પોઈન્ટ નંબર 1 ઓન અ સર્કલ. સર્કલ ઉપર 1 નંબર પોઈન્ટ માર્ક કરી દો. આખા સર્કલમાં ગમે એ આપી શકો છો, કાંઈ વાંધો નહીં, પણ તો પછી એક્ઝાગોન જે છે અહીંથી આમાં ડાવડો થશે ખાલી, બાકી એક્ઝાગોન જ બનશે, કાંઈ ફેર નથી પડતો. તો પરફેક્ટ એક્ઝાગોન બને એટલે આપણે 1 જે છે અહીંયા એક્ઝેક્ટ આપ્યું. નાવ ડ્રો એન આર્ક વિથ સેન્ટર 1 એન્ડ રેડિયસ R. હાલો આનો મતલબ તો સમજી શકો ને હવે તમે, આવું તમે ડ્રો કરતા જ હતા 10th માં લગભગ તો, બરોબર ને? આનો મતલબ શું છે? સેન્ટર 1 અને રેડિયસ કેટલી રાખશો? R જેટલી. R એટલે કે અહીંયા આપણે પહેલા લીધી 40. ડ્રો એન આર્ક ઓન અ સર્કલ એટલે 1 ઉપર સેન્ટર રાખીને એક આર્ક ડ્રો કરો એટલે તમને મળશે 0.2 એન્ડ સો ઓન સિમિલરલી. આગળ વધતા રહ્યો. હવે શું કરશો? સેન્ટર 2 રેડિયસ R, then you will find a point named 3. 0.3 મળશે. 3 સેન્ટર ઉપર રાખો તો મળશે 0.4 એન્ડ સો ઓન કરતા જાય આપણે. લાસ્ટમાં આવતા રહે ને સીધું 5 એન્ડ R એટલે મળી ગયું પોઈન્ટ નંબર 6. લાસ્ટ સ્ટેપ, કનેક્ટ 1 2 2 3 3 4 4 5 and 5 6 and 6 to 1 also. તો આ એક રેગ્યુલર હેક્ઝાગોન કમ્પ્લીટ બાય યુઝિંગ કમ્પાસ ઓનલી. જો આવી રીતે ક્વેશ્ચન પૂછવાનો હશે તો આ મેથડ કરવી. ડન. એક ફર્સ્ટ પ્રોબ્લેમ. તો સેમ એવો જ પ્રોબ્લેમ નંબર 2, એક્ઝામ્પલ નંબર 2 થયો. શું થયું? ડ્રો અ હેક્ઝાગોન બાય યુઝિંગ ટી સ્ક્વેર ઓર મિની ડ્રાફ્ટર. ટી સ્ક્વેર અથવા મિની ડ્રાફ્ટરની મદદથી એન સાથે સાથે આવી જોશે ને 30 60 સેટ સ્ક્વેર, બરોબર છે? તો હવે સૌથી પહેલાં તો સેટ સ્ક્વેરની મદદથી ને એનાથી આપણે ડ્રો કરવું પડશે. તો આપણે એક કામ કરીએ, વળી પાછી લેન્થ તો કેટલી આપી છે? 40 mm નું હેક્ઝાગોન ડ્રો કરવું છે. તો આગળની થિયરી હતી ને એનો જ યુઝ કરશી આપણે. એંગલ કેટલો બને? 60 ડિગ્રી બને છે એ ખબર છે ને, એનો જ એપ્લાય કર્યો આપણે. જો કઈ રીતે એક કામ કરીએ આપણે. સૌથી પહેલાં તો લેન્થ કેટલી છે ખબર છે? કેટલી છે? 40 mm. તો હવે સર્કલ ડ્રો નથી કરવાનું, હવે લાઈન ડ્રો કરી દેસી. બેઝ લાઈન ડ્રો જ કરી દેસી આપણે. બેઝ લાઈન ડ્રો કરો 40 mm સાવ નીચે. અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે આ થઈ ગયું 40 mm. ડન. 40 mm ની એક બેઝ લાઈન ડ્રો કરો. 40 mm સ્કેલથી કરો, ગમે એમ કરો, નો પ્રોબ્લેમ, એ તો ચાલશે. તો પછી આ એંગલ માટે જોશે. હલો, થઈ ગયું. 40 mm ની એક લાઈન ડ્રો કરી દો ખાલી સ્કેલથી, કે ટી સ્ક્વેરમાં ડાયમેન્શન બધા હરખા જ છે ને ભાઈ. 40 mm ઇન્સર્ટ ડ્રો કરો અને લાઈન સ્ટ્રેટ રહી એવું કરજો, અત્યારે હેક્ઝાગોન ડાવડો દેખાશે. હવે આ સેટ સ્ક્વેર ખબર જ હશે. આમાં કેટલા કેટલા એંગલ છે? હા, 45. આ થશે એક્ઝેક્ટ 90, 45 45. જ્યારે આ જે છે થોડુંક અલગ. હા, અહીંયા 90 ડિગ્રી, આ કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી છે. એંગલ મોટો છે ને, મોટો એંગલ છે 60 ડિગ્રી છે, અને આ એંગલ જે છે 30 ડિગ્રી છે. ચાલો, તો આપણું કામ એ છે, આપણે 60 ડિગ્રી ડ્રો કરવા છે ને, તો 60 ડિગ્રી બે સાઈડ આપણે ડ્રો કરી દઈએ. એ ઉપરથી ને બી ઉપરથી 60 ડિગ્રી. જોજો, એક મિનિટ આમાં ધ્યાન રહીએ. હવે કઈ રીતે હું કરતો જાઉં છું, કેમ કે સેટ સ્ક્વેરથી કીધું ને, કીધું છે સેટ સ્ક્વેરથી ને, એ થોડા જોવા આવવાના તમે કેમ કર્યું.
એટલે ચિંતા કરતા ને, હું તો તમને મેથડ શીખવાડું છું. પછી તમે કોણ માપક મૂકી 60 ડિગ્રી ડ્રો કરી દો, હાલે, બધું હાલે. હવે સમજી ગયા? હા, શેનાથી? આનાથી એટલે નામ શું છે? ઓકે, તો એ જ તો કીધું છે, એ જ ક્વેશ્ચન છે. તો આપણે 60 ડિગ્રી ડ્રો કરવો છે. 72 હોય ને તો ના થાય, પેન્ટાગોન હોય તો ના થાય. આમાં 72 બરોબર છે, તો કોણ માફક જ જોઈએ. ચાલો, તો આપણું કામ એ જ છે કે નીચે ખરેખર T² મૂકવાનું હોય, બેઝ તરીકે T² ઉપર આપણે આને શિફ્ટ કરવાનું હોય. હાલો, આને આમ શિફ્ટ કરવાનું હોય, સ્લાઇડ કરવાનું હોય. પણ હવે આપણે એંગલ ડ્રો કરવાનો છે 60 ડિગ્રી. તો જોજો, હવે એ ઉપરથી એક 60 ડિગ્રી ડ્રો કરી દે. પહેલાં તો આ બેઝ લાઇન સેટ કરે, એટલે એની ઉપર જ આ પરફેક્ટ આવે એવી રીતે આપણે નક્કી કરીએ. હાલો, ખબર પડી? આ નીચે 45 વાળું સેટ સ્ક્વેર. ઓકે, અને એને સ્લાઇડ ડાઉન કરતા જાઓ ક્યાં સુધી? એ સુધી. જેવો એ પોઈન્ટ આવે ત્યાંથી ડ્રો કરશો 60 ડિગ્રી, એ એક લાઈન. સમજાવો. પણ આ એંગલ થયો એકચ્યુઅલી 120 ડિગ્રીઓ. એ માર્ક કર્યું કોઈ? 60 ડિગ્રી છે, 60 તો આ સાઈડથી છે ને, અને આપણે હેક્સાગોનમાં એમ જ હતું અને એ ડ્રો કરવાનું છે. એ તો સાચું જ છે, આ તો હું તમને સમજાવું. જો હું તમને સમજાવું, આપણે હેક્સાગોન ડ્રો કરવાનો છે, આવો કરવાનો છે. તો બહારનો એંગલ કેટલો છે? 60. બહારનો એંગલ 60 છે ને, એટલે મેં આ સાઈડથી 60 ડ્રો કર્યું. જો અહીંથી 60 ડિગ્રી થાય, પણ અહીંથી તો 120 ડિગ્રી થાય. એટલે મેં શું કર્યું, આ સેટ સ્ક્વેરને અહીંયા પ્લેસ કરી દીધું એ પોઈન્ટ ઉપર, સ્ટ્રેટ રીએ. પછી તમે એમ કહેશો કે આ લાઈન આમ જવા દેવાની, ક્યાં સુધી જવા દેવાની? તો હા, હવે એ ખબર જ છે કે 40, પણ એમ કરવાનું નથી ખરેખર. એમને ઉપર જવા જ દો, ઇન્ટરસેક્ટ થશે ને એટલે આપણે મૂકી દેશું. હાલો, થઈ ગયું? ઓકે. હવે આ સાઈડ સિમિલરલી આ સાઈડે 60 ડિગ્રીની એક લાઈન ડ્રો કરી નાખો. સામેની સાઈડે 60 ડિગ્રી, એટલે આમ તમારે રાખવું પડશે તો 60 ડિગ્રી થશે. હાલો, આપણે આ રીતે રાખી દીધું એટલે થઈ ગયું 120 ડિગ્રી. હવે 60 ડિગ્રી ડ્રો કરવું હોય તો એક આ રીતે થાય. હવે બાકી તો પહેલા દિવસે જ સમજાવ્યું હતું, યાદ છે ને આનો ઉપયોગ? જોઈએ હવે કેવું આવડે છે. હાલો, આ 60 ડિગ્રી લાઈન જાય છે. એમાંથી બે લાઈન ડ્રો કરી, એવી જ રીતે બી માંથી બે લાઈન ડ્રો કરી. જો સમજી લો, આ એંગલ કેટલો છે? 60 ડિગ્રી છે ને અહીંયા 60 ડિગ્રી છે. બસ આ મોટો એંગલ છે, એટલે મેં પહેલા એક્ઝેક્ટ આવી રીતે મૂકી દીધો અને ડ્રો કરી દીધું. તો અહીંયા 60 ડિગ્રી બન્યું. આ લાઈન જે છે એ 120 ડિગ્રીની બની. પછી મારે અહીંયા પણ 60 ડિગ્રી જોઈ છે, આ સાઈડે 60 ડિગ્રી જોઈ. તો મેં શું કર્યું, આ 60 ડિગ્રી છે એને મેં ચેન્જ કરી દીધું. મારે અહીંયા પણ 60 ડિગ્રી બને જ છે, તો એનાથી આ સાઈડથી ડ્રો કરી દીધું. આપણે ચેન્જ કરી નાખો. અને ના ફાવતું હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરતા, કોણમાં પગથી કરજો, વાંધો નહીં. ચાલો, આ થઈ ગયું. હવે એવી જ રીતે આ પણ 60 ડિગ્રી છે જ, તો મેં આનાથી 60 ડિગ્રી ડ્રો કરી દીધું. જો સમજી લેજો, જો આવી રીતે હતું મેં આટલા ડિગ્રી આમ રોટેટ કરી દીધું. હાલો, થઈ ગયું આ 60 ડિગ્રી. હવે સિમિલરલી અહીંથી એમ જ ડ્રો કરવાનું. બી માંથી હું ડ્રો કરું, પણ આ નીચે એક્ઝેક્ટ સ્ટ્રેટ જ રહેવું જોઈએ. જો તકલીફ એ છે કે આમાં આમ રહી જાય તો આ જો ત્રાસું જાય. હવે સમજાય, એટલે નીચે બેઝ જોઈએ કે આ સીધું છે કે આડું, એ કેમ ખબર પડે? તો આની મદદથી ખબર પડે. જો આ એક્ઝેક્ટ સીધું રહે, જો હવે અહીંથી તમે આમ ખેંચતા જશો તો આ સીધું જ રહેશે. હવે સમજા આને ફીટ પકડવું પડશે. ડન. હાલો, બી પોઈન્ટ ઉપર ભાઈ તમારે બેન્ચ ઉપર તો થવું જોઈએ. મારે તો બોર્ડ ઉપર સીધો આમ જ વહી જાય. થઈ ગયું? એટલે બે 60 જ બધું કરવાનું છે. જો આ 60 ડિગ્રી થઈ ગયું. હવે એને જો અહીંથી ઉપાડનું ખાલી આમ ફેરવી નાખું છું, જોતા રહેજો. આમ હતું ને 60, આમ મેં ફેરવી નાખ્યું ખાલી. રોલર સ્કેલ, પેલા જે ઓરિજિનલ મેથડ જે શીખો ને,
આ ઇન્ડિયન પબ્લિકનો વાંધો જ આ સીધી શોર્ટકટ જ જોતી હોય. જ્યાં ઇન્ટરસેક્ટ થાય ને એ સેન્ટર આવી ગયું આપણા હેક્સાગોનનું. જ્યાં ઇન્ટરસેક્ટ થયું એ આપણા હેક્સાગોનનું સેન્ટર આવી ગયું કહેવાય. એને O પોઈન્ટ લોકેટ કરી દેજો. ના સમજાણું તો જો હવે જો સેટ સ્ક્વેરથી મેં તો તમને મેથડ શીખવા દીધો. ફરીથી એકવાર હજી કહી દઉં, આ સેટ સ્ક્વેર આમ રાખતા તો આવડી ગયું ને એ ઉપર, બરોબર છે? ઓકે, હવે મેં આ જ સેટ સ્ક્વેર આ બસ આ એવી રીતે યસ એ 60 ડિગ્રી છે, પણ આ નીચે આ સ્ટ્રેટ રહ્યો એ જોજો, આ સીધું રહેવું જોઈએ નીચે બેઝ. થઈ ગયું અહીંથી 60 ડિગ્રી. પછી અહીંથી મારે આ સાઈડે 60 ડિગ્રી ડ્રો કરવું છે, તો આને મેં અહીંથી ખાલી આમ રોટેટ કરી દીધું. એ પોઈન્ટ ઉપર જ રહીએ છે જો આ પોઈન્ટ, તોય બની ગયું 60 ડિગ્રી. હવે સમજી ગયા. અને સેમ ટુ સેમ ઈ જ બી ઉપર રાખી દીધું અને પછી એને પાછું આમ સીધું રોટેટ કરી દીધું, તો આમ થાય. આ સેટ સ્ક્વેરથી જો કેટલું ફટાફટથી થયું. હવે સમજી શક્યા? ઓકે, એટલે તમારે નીચે ટી સ્ક્વેર સેટ કરેલું હોય ડ્રોઈંગ બોર્ડમાં તો કેટલું ફટાફટથી થાય તમે ઇમેજિન કરી શકો છો. નીચે ટી સ્ક્વેર ઉપર આને સ્લાઇડ કરો, થઈ ગયો. એ ફટાફટથી એક લાઈન ડ્રો કરી નાખો, પછી આમ કરીને બીજી લાઈન ડ્રો કરી નાખો. આને આમ સ્લાઇડ કરી નાખો, અહીંથી એક લાઈન, અને રોટેટ કરો બીજી લાઈન. કેટલું ઝડપથી ફટાફટ પતે. એટલે તો આનો ઉપયોગ છે. બાકી એમ તો આપણે ધીમે ધીમે આમે કરી હકીને હાલો આવી લાવો. આ જનરલ મેથડ. ચલો અવાજ લેજો. આવી ગયું આ એ પોઈન્ટ ઉપર. તો આવી રીતે કરું, જો સમજજો. આ એ પોઈન્ટ ઉપર આપણે કેટલી લાઈન ડ્રો કરી? આ એ પોઈન્ટ દેખાય છે. એક એંગલ ડ્રો કર્યો મેં 60 ડિગ્રી, એક એંગલ ડ્રો કર્યો 120, પૂરું. એવી જ રીતે બી ઉપરથી અમે ડ્રો કર્યું કેટલું? એક એંગલ ડ્રો કર્યો 60 ડિગ્રી, એક એંગલ ડ્રો કર્યો 120. ધેટ્સ ઇટ. જ્યાં ઇન્ટરસેક્ટ થાય ને એને O પોઈન્ટ આપી દો, એ આપણું સેન્ટર આવી ગયું, હેક્સાગોનનું સેન્ટર આવી ગયું. જોજો ભાઈ. હાલો અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, O પોઈન્ટ થી એકદમ સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દો, પણ પેરેલલ રહી ધ્યાન રાખજો. અહીંથી રોલર સ્કેલ આવડે છે ને, અહીંથી ખરેખર રોલર સ્કેલ જ થવી જોઈએ આવી રીતે. પણ સૌથી સિમ્પલ મેથડ ઓલી આગળની હતી. હાલો, તો AB લાઈન હતી ને તો અડધું હેક્સાગોન તો બની ગયું, દેખાય છે. આ પોઈન્ટ 1 આને આપી દે અત્યારે ફોર એક્ઝામ્પલ, આને 2 આપી દે, આને 3 આપી દે, અને આને હવે 1 2 3 4 પછી 6 આવશે. ઓકે, ઉપરનો ક્વેશ્ચન લખાઈ ગયો છે તો જવા દો આને, કેમ કે આખું બોર્ડ રોકાઈ જાય. હાલો, ડન. આવડ્યું ને? મેં જો કે આ બહુ મોટું ડ્રો કરી નાખ્યું એટલે આખું બોર્ડ આવી જાય. હવે આ લાઈન ને હજી આમ આગળ જવા જ દેજો, છેક સુધી જવા જ દો ને જ્યાં જાતી હોય. અને સિમિલરલી આને એક્સટેન્ડ કરવાની છે, એને આગળ એક્સટેન્ડ કરી નાખો. અવાજ ના કરે કોઈ. થઈ ગયું એક્સટેન્ડ. હવે અહીંથી જો આ 6 નંબરનો પોઈન્ટ તો આવી ગયો, તો હવે આને કાઢવું હોય તો કાઢી શકાય. અહીંથી એટલું કાઢી શકાય. હવે રોલર સ્કેલની મદદથી થાય, અથવા મિની ડ્રાફ્ટરની મદદથી થાય, અથવા તો આ સેટ સ્ક્વેરની મદદથી થાય. આને પેરેલલ લાઈન ડ્રો કરવાની છે. આને પેરેલલ લાઈન અહીંથી કટ થશે ને, થેન્ક યુ. બીજું ભાગ જો સમજો, આ લાઈન જે દેખાય છે ને, દેખાય છે આ લાઈન,
આ લાઈનને પેરેલલ 6 નંબરમાંથી કાઢવી જ આપણે. તો અહીંથી તમે રોલર સ્કેલનો ઉપયોગ કરી શકો છો. અહીંથી રોલર સ્કેલ આવી રીતે રાખીને આમ સ્લાઇડ કરતા જાઓ તોય થાય. પણ એનાથી ઇઝી આ રીએ શિફ્ટ કરવું મારે. હાલો સમજી ગયા એને પેરેલલ. અને પેરેલલ ના થાય તો કાંઈ વાંધો નહીં. જો આને સમાંતર ખરેખર રૂલ એમ છે આને સમાંતર લાઈન ડ્રો કરી, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે ખબર જ છે આ લાઈન કેટલા ડિગ્રીએ છે, આટલા ડિગ્રીએ છે ને 60 તો શું પેરેલલ અહીં સીધું આને જ મૂકી દો ને એટલે પતે. એ આને પેરેલલ જ થાય. જો અને એક્સટેન્ડ કરી દઉં છું ખાલી. જ્યાં કટ થશે ત્યાં એક નવો પોઈન્ટ આવી ગયો નંબર 5. હવે સમજ પડી. સિમિલરલી આમાં આ 3 ઉપરથી આ લાઈનને પેરેલલ એક જવું છે આપણે. આ લાઈનને પેરેલલ. હવે આ લાઈન આપણે કેટલા એંગલે ડ્રો કરી છે એ ખબર જ છે. હાલો અહીંથી 60 એંગલ છે તો એનો એ 3 ઉપરથી ડ્રો કરી દો. જ્યાં ક્રોસ થાય ત્યાં એક નામ આપી દે નંબર 4. પરફેક્ટ. અને 4 ને 5 ને કનેક્ટ કરી દો. બોલો લ્યો, ખબર પડી ગઈ? આ મેથડ છે. મજા જ આવે ને, હરખું શીખતા જાવ તો બધી મજા આવે. ફટાફટથી ફરીથી હાલો આપણે ખાલી કર્યું શું ઝડપથી જો એકવાર રિવાઇઝ કરાવી દો. હેક્સાગોન એક તો સૌથી સિમ્પલ મેથડ કઈ હતી? સર્કલ મેથડ. સર્કલ મેથડ સૌથી સિમ્પલ મેથડ. આપણે કર્યું શું તો કે ફર્સ્ટ પ્રોબ્લેમમાં 40 mm વાળું એક સર્કલ ડ્રો કર્યું, 1 પોઈન્ટ લોકેટ કર્યું, આર્ક કરતા ગયા, 6 પોઈન્ટ આવી ગયા, વાત પૂરી થઈ ગયું. એ સર્કલ મેથડ કહેવાય. આમાં કઈ રીતે કર્યું? એક 1 2 લાઈન ડ્રો કરી. હવે શું કરવાનું રહેશે? અહીંથી 2 લાઈન, એક 60 120, 60 120 વાળી લાઈન હોય ગઈ. એવી જ રીતે અહીંથી 60 અને 120 વાળી લાઈન. જ્યાં કટ થાય એને નામ શું આપ્યું? ઓ. હેક્સાગોનનું સેન્ટર આવી ગયું. પણ આ લાઈન તો આમ આગળ ક્યાંય ને ક્યાંય સુધી જાય છે, ત્યાં સુધી જવા દીધી. એટલે આપણે શું કર્યું? ઓ પોઈન્ટમાંથી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી. જ્યાં કટ થાય અહીંયા 2 પોઈન્ટ બીજા મળી ગયા આપણને. તો 2 તો હતા જ આપણી પાસે, 2 બીજા પોઈન્ટ મળી ગયા. એટલે અડધું હેક્સાગોન તો કમ્પ્લીટ થઈ ગયું. હવે ઉપર સેમ ટુ સેમ આ જ ભાગ કરવાનો છે. એટલે આપણે શું કર્યું? આ 6 ઉપરથી આ લાઈન જે આગળ જતી હતી એને પેરેલલ લાઈન ડ્રો કરી દીધી, અને આ પોઈન્ટ ઉપર આને પેરેલલ લાઈન ડ્રો કરી દીધી. હવે ખબર પડી ગઈ? તો ઓટોમેટિકલી તમે અહીંથી જે લાઈન ડ્રો કરી, અહીંથી તો આ ડ્રો કરેલી જ હતી, જ્યાં ઇન્ટરસેક્ટ થાય, ક્રોસ થાય, અહીંયા વળી પાછો નવો એક પોઈન્ટ મળી ગયો. એન્ડ સિમિલરલી અહીંયા અહીંથી તો આ લાઈન ડ્રો કરેલી જ હતી, આગળ એક્સટેન્ડેડ, અહીંથી એક નવી ડ્રો કરી, જ્યાં ક્રોસ થાય નવો પોઈન્ટ. પણ આટલું બધું બધાને મોઢે આવડતું હોવું જોશે નેક્સ્ટ ક્લાસમાં. એટલે ડન આવડશે તો 2 પ્રોબ્લેમ કમ્પ્લીટ થયા.